અમે અમદાવાદના વિસ્તારમાં રહીએ છીએ. નાનકડી 2 રૂમમાં ફ્લેટમાં મમ્મી, પપ્પા, દીદી ને હું રહેતા હતા. પપ્પા બેંકમાં ક્લાર્ક છે, મમ્મી ઘરે સંભાળે છે ને થોડા ટ્યુશન પણ લે છે. દીદી કોલેજ પૂરી કરીને એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી હતી. હું ત્યારે બીકોમના છેલ્લા વર્ષમાં હતી. અમારા ઘરમાં હંમેશા હસવું બોલવું રહેતું. દીદી મને બહુ ચીડાવતી, નાનકી તું તો એકદમ ભોળી છે, કોઈ તને ઉઠાવી જશે તો પણ તને ખબર નહીં પડે. હું શરમાઈને હસવી પડતી. અમારા ઘરમાં દીદીના લગ્ન થવાના હતા, સગાઈ થઈ હતી. જીજુએ મને પહેલી વાર જોયા ત્યારે મને લાગ્યું કે દીદી ખરેખર નસીબદાર છે. ઊંચા ગોરા સ્મિતમાં એક અલગ જ મીઠાશ અને વાત કરવાની રીત એટલી વિનમ્ર કે કોઈ પણ તેની સાથે આરામથી વાતો કરી શકે. સગાઈના દિવસે ઘરમાં ધામધૂમ હતું. દીદી લાલ લહેંગામાં રાજકુમારી લાગતી હતી. જીજુ તેને જોઈને મુસ્કુરાતા રહ્યા. હું તેમની પાસે ગઈને ચા આપી. તેઓએ હસીને કહ્યું, થેન્ક યુ સાળીજી, અને ત્યારથી તેઓ મારા જીજુ બની ગયા. સગાઈ પછી લગ્નની તૈયારીઓ શરૂ થઈ. અમે ત્રણેય, મમ્મી, દીદી અને હું માર્કેટમાં જતા. સાડીઓ, દાગીના, શણગાર બધું જોઈએ તે પસંદ કરતી. દીદી કહેતી, નાનકી મારા લગ્ન પછી તારા લગ્નમાં હું આટલું બધું ખરીશ. હું શરમાઈ જતી. જીજુ ક્યારેક ઘરે આવતા. દીદી બહાર મળવાનું ટાળતી, જેથી તેઓ ઘરે જ આવતા હતા. હું તેમના ચા નાસ્તો લાવી આપતી. વચ્ચે વચ્ચે મજાક કરતી, જીજુ દીદીને આટલું બધું પંપર કરો છો, પછી લગ્ન પછી શું કરશો? તેઓ હસીને કહેતા, સાળીજી તમે પણ આવજો, તમને પણ પંપર કરીશું. એ વાતમાં ક્યારેક કોઈ અન્ય અર્થ નહોતો. તેઓ મારા માટે હંમેશા જીજુ જ રહ્યા. લગ્નના દિવસની સવાર હતી. ઘરમાં શરણાઈ વાગતી હતી. મહેમાનો આવી ગયા હતા. દીદી તેના રૂમમાં તૈયાર થઈ હતી. હું તેને મદદ કરવા લાગી. તેનો ચહેરો થોડો ઉદાસ લાગતો હતો. મેં પૂછ્યું, દીદી શું થયું, નર્વસ છો? તેણે હસવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું, ના બસ એમ જ. પછી તે બાથરૂમમાં ગઈ અને બહુ સમય લાગ્યો. બારાત આવી ગઈ હતી. જીજુ થોડી પર બેઠા. ચારે તરફ નાચ ગાન. અચાનક મમ્મી દોડતા આવ્યા. નાનકી દીદી કહે છે. હું હસી પડી. મમ્મી તૈયાર થઈ હશે, પણ રૂમમાં ગઈ તો રૂમ ખાલી હતો. બેડ પર એક ચિઠ્ઠી પડી હતી. મેં ચિઠ્ઠી ઉપાડીને વાંચી. ધીમે ધીમે મારા હાથ કપાવા લાગ્યા. પ્રિય મમ્મી, પપ્પા અને નાનકી, મને માફ કરજો. હું તે છોકરા સાથે લગ્ન કરી શકું તેમ નથી. હું એક છોકરાને પહેલાથી જ પ્રેમ કરું છું. તે મારો સાચો પ્રેમ છે અને અમે ઘણા સમયથી એકબીજાને ઓળખીએ છીએ. હું જાણું છું કે આ તમને દુઃખ આપશે, પણ હું મારા જીવનનું ખોટું નથી બનવા માંગતી. અમે આજે જ ભાગી જઈએ છીએ. તમે મને માફ કરી દેજો ને. નાનકી તું ધ્યાન રાખજે. તે તમારી ખૂબ સારી દીકરી છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. દીદી ભાગી ગઈ. તે કોણ છે? તેણે ક્યારે અમને કહ્યું નહોતું. મેં ચિઠ્ઠી મમ્મીને આપી. તેઓ વાંચીને બેસી પડ્યા. રડવા લાગ્યા. પપ્પા આવ્યા. તેમને વાંચીને તેમનો ચહેરો લાલ થઈ ગયો. આ શું કરું? આ છોકરીએ આપણી ઇજ્જતનું શું કર્યું? બહાર જામ રાહ જોઈ રહી છે. મહેમાનો. ચર્ચા શરૂ થઈ ગઈ. જીજાજી પરિવારને ખબર પડી. જીજાજીના પપ્પા અંદર આવીને પૂછ્યું, શું થયું છે? પપ્પા બોલી શક્યા નહીં. હું રડતી રડતી ઊભી રહી હતી. પછી પપ્પાએ મને કહ્યું, એક ખૂણે લઈ જઈને કહ્યું, બેટા એક જ વાત છે, તું આ લગ્ન કરીશ. મારું હૃદય ધડકી ઉઠ્યું. હું ને જીજુ. મારા મનમાં હજારો વિચાર આવ્યા. પરિવારની ઇજ્જત, સમાજની વાતો, મમ્મી પપ્પાનો ચહેરો, જીજુની દુઃખ. મેં આંખો બંધ કરીને ધીમેથી કહ્યું, હા પપ્પા, હું તૈયાર છું. તે ક્ષણ મને લાગ્યું કે મારો બાળપણ અહીંયા જ સમાપ્ત થઈ ગયું. જીજાજીને પણ આ વાત કહેવામાં આવી. તેઓ શોકમાં હતા, ગુસ્સામાં હતા, પણ તેમણે પણ હા પાડી. લગ્ન થયા, પણ ખુશી વગર મંડપ બેઠીએ હું રડતી હતી. જીજુની આંખોમાં ગુસ્સો અને દુઃખ હતું. ફેરા થયા, સિંદૂર પડ્યું, મંગળસૂત્ર પહેર્યું અને કહ્યું તેમની પત્ની બની ગઈ. વિદાય વખતે મમ્મી પપ્પા મને ગળે લગાવીને રડવા બેઠા. હું માની અમારી શાંત છે, આજે અમને બચાવી લીધો. હું પણ રડી પડી. પિતાના ઘરે પહોંચી. તેમને કુટુંબે મને આવકારી, પણ તેમની આંખોમાં પણ અસમજ હતી. તેમની મમ્મીએ મને આલિંગન આપ્યું અને કહ્યું, બેટા તું અમારી વહુ છે. અમે ત્યારે
તમે ક્યારેય ઓછી નહીં ગણીએ, પણ મને ખબર હતી કે બધાના મનમાં એક જ વાત છે. દીદીની જગ્યાએ હું આખરે સુહાગરાતનો સમય આવ્યો. હું રૂમમાં એકલી બેઠી હતી, દરવાજા તરફ વારંવાર જોતી હતી. પતિ આવ્યા. તેમનો ચહેરો પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તે બોલ્યા, તું જાણે છે કે આ લગ્ન મારી મરજીથી નથી થયા. તારી દીદીએ મને દગો આપ્યો અને તું તેની બહેન છે. હું કેવી રીતે વિશ્વાસ કરું તારો? તેમનો શબ્દો તીખા હતા, જાણે શરીરના ધાર. મારું હૃદય તૂટી ગયું, પણ હું ચૂપ રહી. મને ખબર હતી કે આ ગુસ્સો મારા પર નથી, પરિસ્થિતિ પર છે. તે રાતે અમે બંને બેડની એ અલગ અલગ તરફ સૂઈ ગયા. કોઈ વાત નહીં, ફક્ત મૌન અને ભારે વાતાવરણ. સવારે જાગી તો તેમની આંખોમાં પસ્તાવો દેખાયો હતો. તેઓ ધીમેથી કહ્યું, મને માફ કરજે. રાતે મેં ખોટું બોલ્યું. તારી કોઈ ભૂલ નથી. તે તો તારા પરિવારનો બચાવો. ગુસ્સામાં આંધળા થઈ ગયા હતા. મેં તેમને જોયા. તેમને શબ્દોમાં નિષ્ઠા હતી. મેં હવેથી કહ્યું, મને સમય આપો. હું પણ આ બધું સ્વીકારવા પ્રયત્ન કરી. તેમણે માથું હલાવ્યું. તે દિવસથી ધીમે ધીમે બદલાવ શરૂ થયો. તેમણે પોતાના બદલાવનો પ્રયત્ન કર્યો. તેઓ સવારે ચા બનાવીને મારા માટે લાવતા. ઓફિસમાંથી આવીને મારી સાથે વાતો કરતા. શરૂઆતમાં વાતો ઘરના કામની હવાથી, પછી ધીમે ધીમે તેમના શોખની. મને ખબર પડી કે તેઓ પુસ્તક વાંચવાના શોખ છે. મને પણ છે. એક દિવસ તે મારા માટે એક નવલકથા લાવ્યા. આ વાત છે મને ગમી હતી. મેં મુસ્કરાઈને લીધું. પતિના ઘરમાં પણ હું ધીમે ધીમે ગોઠવાઈ. તેમને મમ્મીની મને પુત્રી જેવું માનતા હતા. તેમનો નાનો ભાઈ મને વહુ ભાભી કહેતો, ચીડાવતો. એકવાર તેમની મમ્મીએ કહ્યું, દીકરી તું આવી ત્યારે ઘરમાં ખુશી આવી. તે મારો દીકરો પણ બદલાઈ ગયો છે. મને આનંદ થયો. સમય પસાર થતાં જ 1 વર્ષ થયો. અમારા સંબંધો, વિશ્વાસ વધ્યા, આદર વધ્યા અને પછી પ્રેમ આવ્યો. પતિ હવે મારા જીજુ ન હતા, મારા પતિ હતા. મારા જીવન સાથી હતા. એક રાતે તેઓ મને આલિંગનમાં લીધા અને કહ્યું, તે મારું જીવન બચાવ્યું છે અને હંમેશા ખુશ રાખીશ. મેં તેની છાતી પર માથું રાખીને કહ્યું, અમે તમને મારા માટે ભગવાનનું વરદાન છો. આજે જ્યારે હું પાછું ફરીને જોઉં છું ત્યારે લાગે છે કે જીવનમાં ક્યારે અધળાયા સૌથી સુંદર સુખ આપી જાય છે. દીદી કયા તેની ખબર નથી, પણ હું તેને માફ કરી ચૂકી છું. તેને કારણે જ મને સારા પતિ મળ્યા છે. મિત્રો, ગુસ્સામાં લીધે નિર્ણય જીવન બદલી શકે છે. સ્ત્રીઓ ત્યાગ કરવા કમજોરી નથી, પણ શક્તિ છે. સાચા દિલથી માફી માંગીને બદલાઈને સંબંધો નવું જીવન આપી શકાય છે. તો મિત્રો, હા હતી આજની મારી વાર્તા. તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને વિડીયોમાં પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવાનું ભૂલશો. ધન્યવાદ મિત્રો.